રાધે રાધે. આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત એક લેખનું એમ કે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના 26 જાન્યુઆરી 2026ના એક સત્સંગનો સાર છે. આપણી કોશિશ એ રહેશે કે આ આધ્યાત્મિક જ્ઞાનને આજના જીવનના સંદર્ભમાં કેવી રીતે સમજી શકાય. લેખમાં જૂના સંસ્કારો બદલવાથી લઈને મતલબ સાચા પ્રેમ અને દેશભક્તિ સુધીની ઘણી વાતો છે. તો ચાલો જોઈએ. બિલકુલ. અને મહારાજજીના ઉપદેશોની સુંદરતા એ છે ને કે તે ખૂબ જ વ્યવહારુ છે. તે માત્ર મોટા સિદ્ધાંતો નથી, પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે ભોજન જેવી નાની બાબત પણ આપણા મન પર ઊંડી અસર કરી શકે છે. તો ચાલો સૌથી પહેલા અને મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ. લેખ મુજબ જૂના સંસ્કારો અને ખરાબ આદતોને કેવી રીતે બદલી શકાય? તેમાં વાલ્મીકી ઋષિનું ઉદાહરણ છે, જે રામ બોલી શકતા ન હતા અને મરા બોલીને બ્રહ્મર્ષિ બની ગયા. આ તો ચમત્કાર જેવું લાગે છે. હા, એ ચમત્કાર જેવું લાગે છે, પણ તેની પાછળ એક એમ કહી શકાય કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અહીં મુખ્ય વાત ભગવાનના નામની શક્તિ પર છે. લેખ સમજાવે છે કે નામ જપ એ ફક્ત શબ્દોનું રટણ નથી. તે આપણા ચિત્ત પર પડેલી ઊંડી છાપ, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, તેને સાફ કરવાનું કામ કરે છે. ઓહ! જેમ પાણી પથ્થર પર સતત પડવાથી તેને ઘસી નાખે છે, તેમ નામ જપ નકારાત્મક સંસ્કારોને ધીમે ધીમે ભૂંસી નાખે છે. એટલે તમે એમ કહો છો કે સંસ્કાર એ માત્ર આપણી આદતો નથી, પણ આપણા મનમાં? હા, ઊંડે સુધી કોતરાયેલી પેટર્ન છે. બિલકુલ, જે આપણા વિચારો અને વર્તનને કંટ્રોલ કરે છે. બરાબર. તમે બરાબર સમજ્યા. સંસ્કાર એ આપણા મનના સોફ્ટવેર જેવું છે, જે અનેક જન્મોથી ચાલ્યું આલે છે. અને નામ જપ એ આ સોફ્ટવેરને એમ કે રીપ્રોગ્રામ કરવાની એક પદ્ધતિ છે. પણ લેખમાં તેની સાથે એક બીજી મહત્વની શરત પણ જોડવામાં આવી છે. કઈ શરત? ભોજનની શુદ્ધિ. હા, આ મુદ્દો મને ખૂબ રસપ્રદ લાગ્યો. લેખમાં એક વાક્ય છે, જેનું ભોજન નીરસ હોય તેનું ભજન સરસ હોય છે. આનો અર્થ શું છે? શું ખરેખર આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણી આધ્યાત્મિક પ્રગતિ પર થાય છે? ચોક્કસપણે. આ આધુનિક માઇન્ડ બોડી કનેક્શનના સિદ્ધાંતને મળતું આવે છે. વિચારો, જ્યારે આપણું શરીર ભારે તામસિક ખોરાક પચાવવામાં વ્યસ્ત હોય છે, ત્યારે આપણી માનસિક ઊર્જા પણ ઘટી જાય છે. મન ભારે અને આળસુ બને છે. સાત્વિક એટલે કે હળવો અને શુદ્ધ ખોરાક શરીરને સ્વસ્થ રાખે છે, જેથી મન શાંત અને સ્થિર રહી શકે. અને શાંત મન જ ભજન કે ધ્યાનમાં સરળતાથી એકાગ્ર થઈ શકે છે. તો એમ કહી શકાય કે શુદ્ધ ભોજન શરીર માટે અને નામજપ મન માટે. હા, આ બંને સાથે મળીને આત્મપરિવર્તનનો પાયો નાખે છે. આ તો એક સંપૂર્ણ અભિગમ જેવો લાગે છે. તમે મુદ્દાના કેન્દ્ર પર પહોંચી ગયા છો. આ એક હોલિસ્ટિક એપ્રોચ છે. શારીરિક શુદ્ધિ વગર માનસિક શુદ્ધિ અધૂરી છે, અને માનસિક શુદ્ધિ વગર આધ્યાત્મિક અનુભવ શક્ય નથી. બંને એકબીજાના પૂરક છે. આવે છે ત્યાં શરણાગતિ એટલે કે સમર્પણનો વિચાર થોડો વિરોધાભાસી લાગે છે, નહીં? ઘણા લોકો તેને નબળાઈ સમજી શકે છે. આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને સાચી વાત છે. લેખમાં જે શરણાગતિની વાત છે, તે લાચારી કે નબળાઈ નથી, પણ અહંકારનું વિસર્જન છે. તેના 4 મુખ્ય પાસા છે. પહેલું, ભગવાનને અનુકૂળ હોય તેવા કાર્યો કરવા. ઓકે. બીજું, શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરવું. આ બંને તો એમ કે નૈતિક જીવન જીવવાના માર્ગદર્શક સિદ્ધાંતો છે. અને ત્રીજું અને ચોથું પાસું તો જીવન જીવવાની કળા શીખવે છે. ત્રીજું છે ભગવાનનું નિરંતર સ્મરણ. અને ચોથું, જે મને સૌથી વધુ સ્પર્શી ગયું, પેલું પોતાને તણખલાથી પણ નીચા માનવું અને વૃક્ષ જેવી સહનશીલતા રાખવી. અને આ વૃક્ષવાળી વાત ખૂબ ઊંડી છે. વિચારો, વૃક્ષને કોઈ પથ્થર મારે તો પણ તે સામે ફળ આપે છે. તે છાયો આપવા માટે કોઈ ભેદભાવ નથી કરતું. સાચી વાત છે. શરણાગતિનો અર્થ અહીં એ છે કે બાહ્ય પરિસ્થિતિઓ, પછી તે વખાણ હોય કે અપમાન, આપણા મૂળ કર્તવ્ય અને આંતરિક શાંતિને ડગમગાવી ન શકે. આ નબળાઈ નથી, પણ આંતરિક મજબૂતીનું શિખર છે. તો આ શરણાગતિનો ભાવ કેળવવો એ જ સાચી ભક્તિ લાગે છે. પણ શું આજના યુગમાં, એટલે કે કળિયુગમાં, ભક્તિ કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો છે? લેખ ચારેય યુગોની વાત કરે છે.
હા, અને આ તુલના ખૂબ જ તાર્કિક છે ને? લેખ મુજબ સતયુગમાં લોકોનું આયુષ્ય લાંબુ અને મન સ્થિર હતું. એટલે ધ્યાન મુખ્ય સાધન હતું. બરાબર. ત્રેતાયુગમાં સંસાધનો અને શુદ્ધિ હતી, તેથી યજ્ઞ થતા. અને દ્વાપર યુગમાં ભવ્યતા હતી એટલે પૂજા અર્ચના. બિલકુલ. પરંતુ કળિયુગમાં માનવીનું આયુષ્ય ઓછું, મન અત્યંત ચંચળ અને સંસાધનો મર્યાદિત છે. આ સંજોગોમાં લાંબી તપસ્યા કે મોટા યજ્ઞો શક્ય નથી. એટલે ઋષિમુનિઓએ કળિયુગ માટે સૌથી સરળ અને છતાં સૌથી શક્તિશાળી ઉપાય આપ્યો. કેવળ નામ સંકીર્તન. પણ ઘણાને એવું લાગી શકે કે ફક્ત નામ જપ કરવું એ સમસ્યાઓથી ભાગવા જેવું છે. લેખ આના પર કંઈ કહે છે? લેખ સીધી રીતે આ ટીકાનો જવાબ નથી આપતો, પણ તેનો ગર્ભિત અર્થ એ છે કે નામ જપ સમસ્યાઓથી ભાગવાનો માર્ગ નથી, પરંતુ સમસ્યાઓનો સામનો કરવા માટે આંતરિક શક્તિ મેળવવાનો માર્ગ છે. જેમ આપણે રોજ શરીરને સ્વચ્છ રાખવા સ્નાન કરીએ છીએ, તેમ નામ જપ એ માનસિક સ્નાન છે. માનસિક સ્નાન. વાહ. હા, મનને રોજિંદા તણાવો અને નકારાત્મકતાથી સ્વચ્છ રાખવા માટે. તે તમને શાંત અને સ્થિર બનાવે છે, જેથી તમે જીવનના પડકારોનું વધુ સારી રીતે સામનો કરી શકો. આ એક ખૂબ જ સુંદર દ્રષ્ટિકોણ છે. હવે એક એવા વિષય પર આવીએ જે લગભગ દરેક વ્યક્તિ અનુભવે છે: અતૃપ્તિ. ગમે તેટલું મળે, પદ, પૈસા, સંબંધો, પણ એક ખાલીપો હંમેશા રહે છે. કેમ? મહારાજજી આને એક સરળ ઉદાહરણથી સમજાવે છે. મનુષ્ય એ અસીમ આનંદ સ્વરૂપ પરમાત્માનો અંશ છે. જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢીને ગમે તેટલા સોના ચાંદીના મહેલમાં રાખો, તેને શાંતિ નહીં મળે. કારણ કે તેનું તત્વ પાણી છે. બરાબર. તેવી જ રીતે આત્માનું તત્વ પરમાત્મા છે. જ્યાં સુધી તે પોતાના મૂળ સ્ત્રોત સાથે ન જોડાય, ત્યાં સુધી તેને સંસારની કોઈપણ મર્યાદિત વસ્તુ કે વ્યક્તિથી પૂર્ણ સંતોષ મળી શકે નહીં. પણ શું તેનો અર્થ એ છે કે આપણે દુનિયામાં જે આનંદ માણીએ છીએ, પરિવાર સાથેનો પ્રેમ, કળામાંથી મળતો સંતોષ, તે બધું વ્યર્થ છે? ના, બિલકુલ નહીં. લેખ તેને નકારતો નથી, પણ તેની મર્યાદા બતાવે છે. દુનિયાવી આનંદ ખોટો નથી, પણ તે અસ્થાયી છે. એ ચંદ્રના પ્રકાશ જેવો છે. સુંદર છે, પણ પોતાનો નથી અને બદલાતો રહે છે. અને આધ્યાત્મિક આનંદ? એ સૂર્યના પ્રકાશ જેવો છે, સ્થિર, કાયમી અને સ્વયંપ્રકાશિત. મહારાજજી કહે છે કે જ્યાં સુધી ભગવાનના ચરણોમાં પ્રીતિ ન થાય, ત્યાં સુધી મનને એ કાયમી શાંતિ મળતી નથી. અને આ પ્રીતિ કે પ્રેમ શબ્દ પર પણ લેખમાં ઊંડાણપૂર્વક ચર્ચા છે. કહેવાયું છે કે જેને આપણે પ્રેમ કહીએ છીએ, તે મોટે ભાગે સ્વાર્થ કે મોહ હોય છે. સાચો પ્રેમ તો એ છે જેમાં પ્રિયતમના સુખમાં જ આપણું સુખ હોય. અને તેને સમજાવવા માટે બે ખૂબ જ શક્તિશાળી ઉદાહરણો આપ્યા છે. પહેલું, રાષ્ટ્રપ્રેમ. એક સૈનિક પોતાના પરિવાર, પોતાની સુખ સુવિધાઓ બધું જ છોડીને -डिग्री તાપમાનમાં દેશની સરહદ પર ઊભો રહે છે. કેમ? કારણ કે તે દેશના સુખમાં, દેશની સુરક્ષામાં પોતાનું સુખ જુએ છે. તેના પ્રેમમાં કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. બિલકુલ. અને બીજું ઉદાહરણ છે ભગવત પ્રેમનું. જેમ કે મીરાબાઈ. તેમનો પ્રેમ કૃષ્ણ પાસેથી કંઈક મેળવવા માટે નહોતો. તેમનો પ્રેમ ખુદ કૃષ્ણ જ હતા. આ સરખામણી ખૂબ જ પ્રભાવશાળી છે. ખાસ કરીને 26 જાન્યુઆરીના દિવસે સંત અને સૈનિકને એક સમાન ગણાવ્યા છે. આ વિચાર થોડો ક્રાંતિકારી નથી? તે ક્રાંતિકારી છે અને સાથે સાથે ખૂબ તાર્કિક પણ છે. સંત અને સૈનિક બંને સમાન છે, કારણ કે બંને ત્યાગ અને સમર્પણના સર્વોચ્ચ શિખર પર છે. સૈનિક પોતાના પ્રાણ આપીને રાષ્ટ્રની ભૌગોલિક સીમાઓની રક્ષા કરે છે. અને સંત? અને સંત પોતાના જીવન દ્વારા સમાજને નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપીને રાષ્ટ્રના ચારિત્ર્યની રક્ષા કરે છે. એક બાહ્ય સુરક્ષા કરે છે, બીજો આંતરિક. બંને રાષ્ટ્રના આધારસ્તંભ છે. આ સરખામણી રસપ્રદ છે. પણ શું સામાન્ય નાગરિક આ ભાવના પોતાના જીવનમાં ઉતારી શકે છે? શું આવો ત્યાગ ફક્ત સંતો અને સૈનિકો માટે જ છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. લેખનો સાર એ છે કે આ ત્યાગની ભાવના દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી શકે છે. એ જરૂરી નથી કે આપણે સરહદ પર જઈએ. એક ડૉક્ટર જ્યારે નિસ્વાર્થ ભાવે દર્દીની સેવા કરે છે, એક શિક્ષક જ્યારે પૂરી લગનથી વિદ્યાર્થીઓને ભણાવે છે, એક વેપારી જ્યારે પ્રમાણિકતાથી વેપાર કરે છે. હા, આ બધું પણ રાષ્ટ્રપ્રેમ અને કર્તવ્ય પાલનનું જ એક સ્વરૂપ છે.
પોતાના કામને પૂરી નિષ્ઠા અને સમર્પણથી કરવું એ જ સામાન્ય માણસનો ત્યાગ અને દેશભક્તિ છે. ખૂબ સરસ. હવે આપણે ચર્ચાના અંતિમ ભાગ તરફ આવીએ છીએ. ગુરુ-શિષ્ય સંબંધ. લેખમાં ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કહ્યા છે. આ સંબંધનું શું વિશિષ્ટ મહત્વ છે? આધ્યાત્મિક માર્ગ પર ગુરુ એક માર્ગદર્શક છે. લેખમાં સૌથી મહત્વની વાત એ કહેવામાં આવી છે કે શિષ્યએ ગુરુ પાસે કોરો કાગળ બનીને જવું જોઈએ. કોરો કાગળ. હા, આનો અર્થ એ નથી કે શિષ્ય બુદ્ધિહીન હોય. આનો અર્થ છે બૌદ્ધિક નમ્રતા. આપણે ઘણીવાર પોતાના અધૂરા જ્ઞાન અને પૂર્વાગ્રહોનો ગ્લાસ ભરીને કોઈની પાસે જઈએ છીએ. પછી તે ગ્લાસમાં નવું જ્ઞાનરૂપી જળ સમાઈ શકતું નથી. એટલે કે શીખવા માટે પહેલા પોતાને ખાલી કરવો પડે છે. પોતાના અહંકાર અને મને બધી ખબર છે એવા ભાવને બાજુ પર મૂકવો પડે છે. એકદમ. જ્યારે શિષ્ય સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે ખાલી પાત્ર બનીને ગુરુ પાસે જાય છે, ત્યારે જ ગુરુનું જ્ઞાન તેના હૃદયમાં સંપૂર્ણ રીતે પ્રકાશિત થઈ શકે છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ જ્ઞાન મેળવવાનો સૌથી સરળ અને સીધો માર્ગ છે. તો આ સમગ્ર ચર્ચાને જો આપણે સમાપ્ત કરીએ તો મહારાજજીના ઉપદેશનું મુખ્ય સાર શું છે? જો કોઈને 4 વાક્યોમાં કહેવું હોય તો શું કહી શકાય? લેખના અંતમાં આ સારાંશ ખૂબ જ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. પહેલું, નિરંતર રાધા રાધા નામનો જપ કરો. બીજું, ભોજન શુદ્ધ રાખો, કારણ કે જેવું અન્ન તેવું મન. ત્રીજું, દરેક જીવમાં ભગવાનના દર્શન કરો, જેથી કોઈના પ્રત્યે દ્વેષ ન રહે. અને ચોથું, જીવનમાં સુખ આવે કે દુઃખ, ભગવાનનું સ્મરણ ક્યારેય ન છોડો, કારણ કે તે જ આપણો સાચો અને કાયમી આધાર છે. તો આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો દ્વારા સમજ્યું કે આધ્યાત્મિકતા એ કોઈ જટિલ કે રહસ્યમય વસ્તુ નથી. તે જીવન જીવવાની એક પદ્ધતિ છે, જે આપણા આહારથી શરૂ થઈને આપણા વિચારો, સંબંધો અને કર્તવ્યો સુધી વિસ્તરે છે. બરાબર. તે જીવનથી ભાગવાની વાત નથી, પણ જીવનને સાચી રીતે જીવવાની કળા છે. અને જતા પહેલા એક વિચારવા જેવો મુદ્દો. જો નામ જપ અને સાત્વિક આહાર જેવા સરળ લાગતા ફેરફારો આપણા ઊંડા સંસ્કારોને બદલવાની ક્ષમતા ધરાવે છે, તો જીવનમાં એવું કયું એક નાનું, શુદ્ધ કાર્ય શરૂ કરી શકાય જેનાથી આ સિદ્ધાંતની જાતે ચકાસણી થઈ શકે? ખૂબ જ સુંદર અને મનન કરવા જેવો વિચાર. આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટેની માહિતી અમને gujaratitv.com પર સેવક માધમ જસાપરા દ્વારા પ્રકાશિત લેખમાંથી મળી છે. હમણાં જે વિચાર રજૂ થયો તેના પર આપનું શું મંતવ્ય છે? એવું કયું એક નાનું કાર્ય છે જે તમે શરૂ કરી શકો? આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો આપને આ ચર્ચા ગમી હોય તો gujaratitv.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. બંને સ્પીકર સાથે. રાધે રાધે.